હાય ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જશો તો આજે ફરીથી અમારા એક નવા લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે મુલાકાત લઈશું અમારી વાડી. સરસ મજાનો વરસાદ આવીને સરસ મજાની થઈ ગઈ છે. તો જોઈ શકો છો વાડી કંઈક આ પ્રકારની થઈ રહી છે અને બા અત્યારે આપણે દળણું કરી રહ્યા છે. તો બા પહેલાં આપણે આ દળણું તમે કરો છો આને શું કહેવાય? સુપડું કહેવાય ને? આને સુપડું કહેવાય. અને પહેલાં શેનાથી કરતા દળણું? સુપડાથી કરતા. અને જે દડાનો લોટ બનાવવા માટે કઈ ઘંટી વાપરતા આપણે પહેલાં? કઈ ઘંટી વાપરતા બા? ફેવરવાની. એમ તો તેમાં આપણે 2 કિલો જેટલું દળવું હોય તો કેટલો ટાઈમ લાગતો? 2 કિલો 1 કલાક જેવું લાગતું એમ ને? અને અત્યારે તો ઇલેક્ટ્રિક ઘંટીઓ આવી જાય નહીં? અત્યારે તો લાઇટવાળી ઘંટીઓ આવી જાય નહીં? પહેલાં તો બહુ ટાઈમ લાગતો નહીં? અત્યારે તો બા ઘઉં ચોખ્ખા કરી રહ્યા છે, જોઈ શકો છો ને. આને સુપડું કહેવામાં આવે છે. જે લાકડાનું આ બા શું આવે? વસરાનું આવે? નથી ખબર તમને? ખબર હશે પણ કંઈ યાદ નથી. અને આ ઘઉં છે, આ બધું આ રીતે અત્યારે દળણું કરી રહ્યા છે. બા જોઈ શકો છો આ બધું અત્યારે આ ઘઉં છે અને આ રીતે અહીંયા દળણું કરી રહ્યા છે. અને આપણી વાડી સરસ મજાની થઈ ગઈ છે, જોઈ શકો છો. એકદમ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, કારણ કે હમણાંથી કાલે રાત્રે પણ વધારે વરસાદ આવ્યો હતો અને સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, જોઈ શકો છો તમે આજુબાજુનું. અને આ બોરસલી પણ સરસ મજાની થઈ ગઈ છે અને આ બોરસલી પણ ફળ આપતી થઈ ગઈ છે. અને મ્યાદીની સરસ મજાની વરસાદ આવીને રોનક તો એકદમ સરસ મજાની થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મ્યાદી અને આ બોરસલીની પણ સરસ મજાની રોનક થઈ ગઈ છે. જે આપણે ખાતર પાણી આપી દીધું એ સરસ મજાની હવે વધવા માંડી છે. અને બા અત્યારે અહીંયા દળણું કરી રહ્યા છે. અને બોરસલી આવી થઈ ગઈ છે અને આપણું બાઇક અહીંયા પડી છે અને અનિલભાઈએ પણ અહીંયા બાઇક મૂક્યું છે, જોઈ શકો છો. અત્યારે આપણે ઘર લગાવ્યા હતા પણ ઘરમાં તો તારે કોઈ ચકલી નથી, જોઈ શકો છો. અને ઉપર એક માળો હતો પણ અત્યારે ત્યાં ઈંડા મૂકીને બચ્ચા થઈને ઉડી ગયા. તો આપણો માળા બાંધવાનું સક્સેસ થઈ ગઈ છે. આ રીતે કંઈક વાડી છે અને આ પણ સરસ મજાની બોરસલી પોગરી જાય છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આ છે લીંબુડી, જે ગદ્દા લીંબુ તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું, જે પથરી માટે મજરા આવે તેને. અત્યારે તો એક લીંબુડું નાનું ચકલું લીંબુ આવેલું છે, તો તમને ઝૂમ કરીને દેખાડું ત્યારે દેખાશે, જોઈ શકો છો. નાનું ચકલું આવે છે અને જોમફળી તો સરસ મજાની થઈ ગઈ છે, જોઈ શકો છો. ફટાફટ સરસ મજાની જોમફળી થઈ ગઈ છે. અને આ પણ બોરસલી તો કેટલી બધી વધી છે મારા વાલા. અને તો કાપવી પડશે ત્યારે ગોળ મટો થશે બીજી બોરસલીઓના પઠેમ. કેવડી મોટી થઈ ગઈ છે. ને આ છે કાનો, જોઈ શકો છો. કાનો પણ સરસ મજાનો થઈ ગયો છે, જોઈ શકો છો. અને આ છે લીંબડી, અને અહીંયા આપણે વાવી હતી, તમને એ શોર્ટ વિડીયોમાં બતાવ્યું હતું. જે કેરી અડધર હતો, કેરી અડધર તો હજુ પણકા ફૂટ્યા નથી, કારણ કે કૂતરાઈ વરસાદ નહોતો આવતો એટલે ઠંડામાં બેસવા દેખો પાણી પાયું હતું, તે ગોદી નાખ્યું હતું. અને આ છે ગુંદી, તમે જોઈ શકો છો. વાડીમાં સરસ મજાની ગુંદી પણ થઈ ગઈ છે. આ રીતે કંઈક વાતાવરણ છે. અને આ છે, જોઈ શકો છો, ચકલીને મારા તમને આગલા વિડીયોમાં બતાવી દીધા. અને આ બહાર તો અત્યારે કેરી ના હોય. અને અહીંયા પાણી ભરેલું જ છે અત્યારે તો, કારણ કે. અને આ બધામાં પણ જોઈ શકો છો સરસ મજાની થઈ ગઈ છે. આ બધું કંઈક વાતાવરણ આ રીતે છે, જોઈ શકો છો. અને આપણે ચીકુડીની વાત કરીએ તો ચીકુ તો સરસ મજાના આવી ગયા છે, તમને આગલા વિડીયોમાં પણ બતાવ્યા હતા. તો અત્યારે તો ચીકુ બહુ મોટા થઈ ગયા છે, જોઈ શકો છો. ખાવાય તો આવી જાઓ, હજુ તો થોડા નાના છે, તો જોઈ શકો છો. પણ આપણે તો આને પડી કે નથી મૂકતા, આપણે તો દૂરમાં દેશીથી પકવીએ છીએ, તે સારું કહેવાય. અને મીઠોળી આપણો પણ સરસ મજાનો થઈ ગયો છે, નવી ગયો છે, તો તેને તો બાંધી દીધો છે, જોઈ શકો છો. અને જોમફળી પણ સરસ મજાની બહુ મોટી થઈ ગઈ છે, જોઈ શકો છો. દેખાડી જશે, જોમફળી પણ સરસ મજાની મોટી થઈ ગઈ છે. અને ચીકુડી તો સરસ મજાની થઈ ગઈ છે, મિત્રો જોઈ શકો છો. અને મિત્રો અહીંયા એક તો તમને પાછળના ભાગમાં બહુ મોટો આબો દેખાતો છે. અને બીજા પણ આપણે વાડીમાં તો ઘણા બધા બહુ મોટા આબા છે, તે પણ હવે ઉછેરવાના જ છે, કારણ કે આબાની વાડી પણ થઈ જાય તો સરસ મજાનું બહુ થઈ જાય. એટલે આ તો બહુ મોટો આબો છે, એટલે આને તો આપણે કેરીનું નામ નથી ને એ આવડતું, પણ પોપટ કેરી કહે છે, હાફૂસી કેરી કહે છે. કેરીઓ તો બહુ સરસ મજાની આવે છે. અને જોઈ શકો છો આ પણ આબો કેવડો મોટો સરસ મજાનો થઈ ગયો છે. આને પણ ઉછેરશું તો બહુ મોટો થઈ ગયો છે, એ પણ આબો જોઈ શકો છો. અને આ પણ આબો જોઈ શકો છો, બીજો છે તે પણ સરસ મજાનો થઈ ગયો છે.
અને આ બાની તો વાત જ થાય એવી નથી મારા વાલા, જોઈ શકો છો. અને આ કંઈક આપણા ઘરનું વાતાવરણ છે, જોઈ શકો છો. અત્યારે બા દયણું કરી રહ્યા છે, તમને આગલા વિડીયોમાં બતાવ્યું. અને આ છે કંજુડો, તે તો આપણે ખોલવી નાખે તો કારણ વાવાઝોડાને કારણે સંડાસને બાથરૂમ છે તો અહીંયા નુકસાન થાય, તેના કારણે જોઈ શકો છો. બોરસલી આ તો સરસ મજાનું થાય છે, આને ઉછેરશું તો અહીંયા સહેલો સરસ મજાનો થઈ જશે. તો ચાલો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. મળીશું ફરીથી નવા લોક સાથે, તો આવજો. ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક ના કરે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.